નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મહત્વના એક સમાચાર આવ્યા છે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. બપોરે 3 વાગે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. 8327 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આશરે 1.5 વર્ષ પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. તેવામાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તો ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન વગર યોજાય છે. એટલે કે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને આ ચૂંટણીમાં ઉતારતા નથી, પરંતુ જે પક્ષની વિચારધારાનો સરપંચ ગ્રામ પંચાયતમાં હોય તેને વિધાનસભા, લોકસભા અને જિલ્લા કે તાલુકા પંચાયત ચૂંટણીમાં મજબૂતી મળતી હોય છે. એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ઉત્સુકતા જોવા પણ મળે છે. તો ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી પણ હવે તેની તારીખો જાહેર થવાની છે અને તે મામલે જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું. જે પ્રમાણે આખી હવે તારીખોની જાહેરાત થવાની છે. કિંજલ, ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે. લગભગ 8000થી વધુ ગ્રામ પંચાયતોની વાત છે. આખરે આ ચૂંટણી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કરતાં અલગ કેવી રીતે હોય છે અને હવે તેની પ્રોસેસ આગળ કેવી રીતે વધશે? જી હાર્દિક, 8230 જેટલી જે વિધાનસભા માફ કરશો જે ગ્રામ પંચાયતો છે તેમની ચૂંટણી યોજાવાની છે, કે જેમાં 60,000થી પણ વધુ જે દાવેદારો છે તે જોવા મળશે. સામાન્ય પેટા ચૂંટણી અને મધ્ય તમામ જે ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ છે તે આ વખતે એક સાથે યોજાવાની છે. હાર્દિક, આપે જ કહ્યું તે પ્રમાણે આ ચૂંટણી અલગ એટલે છે કેમ કે આ ગ્રામ પંચાયતોની સંખ્યા સૌથી વધારે છે રાજ્યમાં, પરંતુ ગ્રામ પંચાયત એકમાત્ર એવી ચૂંટણી છે કે જે મેન્ડેટ ઉપર, એટલે કે કોઈ પણ રાજકીય જે પાર્ટી છે તેના મેન્ડેટ ઉપર કે તેના જે ચૂંટણીના ચિહ્ન છે તેની પર નથી લડાતી. પરંતુ આ ચૂંટણીઓ મહત્વની એટલે છે કેમ કે જ્યારે પણ વિધાનસભા કે લોકસભાની વાત આવતી હોય છે ત્યારે તેની અંદર જે ગ્રામ્ય વિસ્તારો હોય છે તેના મત હોય છે તે સૌથી મહત્વપૂર્ણ હોય છે અને આ મત તેની પાસે જતા હોય છે કે જેની ગ્રામ પંચાયત હોય છે. એટલે સ્વાભાવિક રીતે આ જે ચૂંટણીઓ છે તે કોઈ પણ રાજકીય પક્ષો દ્વારના મેન્ડેટ પર નથી લડાતી, પરંતુ એના જ કારણે રાજકીય પક્ષો છે તે આ ચૂંટણી પર જે સીધી રીતે ધ્યાન છે તે રાખતા હોય છે. આપ જુઓ કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને જે પક્ષો છે તે સરપંચ સંમેલન કરતા હોય છે કેમ કે એક સરપંચ પાસે એ વોટ હોય છે, સરપંચ પાસે એ અધિકાર હોય છે કે તે પોતાના જે ગામના લોકો છે તેમના વોટ છે તે કયા રાજકીય પક્ષ તરફ આગામી ચૂંટણીમાં કરવા, એ ચાહે નગરપાલિકાની ચૂંટણી હોય કે પછી ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આ બંને ચૂંટણીઓમાં કોના તરફ એ વોટ કરવા તે એક સરપંચ કહી શકે છે. તેની માટે જ અનેક જગ્યા પર સમરસ ગ્રામ પંચાયતો પણ જોવા મળતી હોય છે. જે ગ્રામ પંચાયતો સમરસ નથી થઈ, એટલે કે જ્યાં કોઈ પણ વિના વિવાદે સરપંચની જાહેરાત નથી થઈ, એવા જે સંખ્યા છે તે દિવસે દિવસે વધી રહ્યા છે. પરંતુ જ્યાં ચૂંટણી થવાની છે તેની સંખ્યા છે તે 8300થી પણ વધારે છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સત્તાવાર રીતે તેની જાહેરાત છે તે થઈ શકે છે. બપોરે 3 વાગે અથવા 4 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે કે જેની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે આખું શેડ્યુલ છે તે જાહેર કરવામાં આવશે, કે જેમાં ફોર્મ ભરવાની તારીખથી માંડીને ફોર્મ વિડ્રોલ કરવાની તારીખથી માંડી અને લગભગ જે ચૂંટણીની તારીખ, મતદાન અને ચૂંટણીની મતગણતરીની તારીખ છે તે જાહેર કરવામાં આવશે. અંદાજે 25થી 35 દિવસનો સમય છે તે આપવામાં આવતો હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જૂનના જે અંતિમ સપ્તાહની અંદર આજે મતગણતરી છે, એટલે કે 8300 ગ્રામ પંચાયતોમાં જે નવા સરપંચ છે કોણ આવશે અને કોઈ ગ્રામ પંચાયત કોની બનશે એ લગભગ જૂનના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેની તારીખ જાહેરાત થાય તેવી શક્યતા છે. લગભગ આજે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને ત્યારબાદ હવે ચૂંટણીની તારીખો જાહેરાત થશે તેની.